પ્રભુ દ્વારિકા ગયા છે। આ બાજુ વિદુરજી આવ્યા છે। વિદુરજી એટલે એવા અતિ જ્ઞાની મહાત્મા કે જે રાજ્યમાં રહે છે ખરા, સંસારમાં રહે છે ખરા, પણ કમળની જેમ। અને એમાં કહેવાય ને આપણે કે ના હર છોડો ના ઘર છોડો, ना हर छोड़ो ना घर छोड़ो भाई, तुम ऐसे कर्म करो जिंदगानी में के जैसे कमल रहता है पानी में। कादव में कमल खिले खरू पण एने क्या एक छांटो कादव नो ना चढ़े, पड्यो होय ने तो आम तर दईने नीचे तरी जाय। अने झाकड़नी बूंदो पड़ी होय ने कमळना પાંદડા पर तो मोतीनी जेम चमके। आपणाने एकवार जोईने एने जोवानुं मन थाय। एवी रीते जीववानुं अघरू छे, पण एक बार आदत पड़े ने एवं कहेवाय ने कि प्रेक्टिस मैन परफेक्ट। थोड़ी थोड़ो 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 प्रेक्टिस करता रहीए ने सारू करवानी એટલે धीरे 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 आदत पड़ी जाए, પછી अघरू ना पड़े ए वस्तु आपणाने सरळ થઈ જાય। અહીંયા વિદુરજી આવ્યા છે, ગાંધારીજીને નમસ્કાર કર્યા છે કે ભાભી ચરણ સ્પર્શ કરું છું। ધૃતરાષ્ટ્રજી ને કીધું છે કે મહારાજ ઘણું જોઈ લીધું, ઘણું કરી લીધું, ઘણું પામી લીધું। શું તમને શરમ નથી આવતી કે તમે તમારા ભાઈના દીકરાઓને વનવાસ આપ્યો, લાક્ષાગૃહ આપ્યું, આટલા બધા ષડયંત્રો કર્યા, તમે એકવાર ભીમને બાહુપાશમાં લઈને કચડી નાખવાની કોશિશ પણ ધૃતરાષ્ટ્રે કરી, પણ પ્રભુએ ફેલ કર્યા એમાં। અને આટલું બધું થયા પછી 100 પુત્રો તમારા મૃત્યુ પામ્યા રણ મેદાનમાં, અને એ છતાં પણ જેના હાથે તમારા 100 પુત્રો માર્યા ગયા એના ઘરે તમે બેસીને લાડવાને ભોજન અને મિષ્ટાન આરોગી રહ્યા છો। તું તમારા હૃદયને આ યોગ્ય લાગે છે? વિદુરજીએ ઉપદેશ કર્યો છે ધર્મનો। ગાંધારી आंखे पट्टी बांधी ने आंधड़ी, धृतराष्ट्र जन्म थी आंधड़ा, बुद्धि थी आंधड़ा, मोह थी आंधड़ा। विदुरजी आवीने एमना ये पट्टा खोल्या, પડદા खोल्या અને કીધું હવે તો ધર્મનો રસ્તો પકડો મહારાજ। હવે ક્યાં સુધી બેસી રહેશો? સવાર પડે ને ભીમસેન તમારું મોઢું જોઈને તમારા માટે અપશબ્દો બોલે એ પહેલા वन तरफ प्रयाण करो महाराज। विदुरजी गांधारी અને ધૃતરાષ્ટ્રજીને નીકળી ગયા છે, લઈ રાત્રિમાં જ નીકળી ગયા છે વન પ્રવેશ કરવા માટે, યાત્રાઓ માટે। અને આ બાજુ યુધિષ્ઠિર સવારે ઉઠ્યા છે, એમણે પૂછ્યું છે કે કાકા ને કાકી ક્યાં છે? જોજો સંસ્કારી પુરુષ, ધર્મી પુરુષ, જે વ્યક્તિએ એમને આખી જિંદગી 100 બરાબર જમીન આપવાની, હક આપવાની ના પાડી છે, જેના લીધે 18 દિવસનું યુદ્ધ થયું છે, અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે, પોતે પણ દુખી થયા છે, અપમાનિત થયા છે, છતાં પણ સવાર પડે અને પ્રભાતે પહેલા સૂર્યની કિરણે કાકાના ચરણ સ્પર્શ કરવા ધર્મરાજ આવ્યા છે। ધર્મરાજે વિચાર કર્યો છે કે કાકાને કાકી કક્ષમાં નથી, ક્યાં ગયા? અને ત્યારે ત્યાં જે પહેરેદાર હતા એમણે કીધું છે કે વિદુરજી આવ્યા હતા અને એમને લઈને